ઘણા ખેડૂત ભાઈઓની જમીન તો છે પણ ખેતરમાં જવાનો રસ્તો નથી. તો પ્રશ્ન થાય કે શું કરવું, રસ્તો મળે કે નહીં અને કાયદો શું કી. આ વિડીયો આખો જોજો કારણ કે અંતે હું તમને સરળ અને કાયદેસર ઉપાય બતાવીશ. નમસ્કાર મિત્રો, હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ. જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણી વખત એવું થાય કે જમીન ચારેય બાજુથી બીજા ખેતરોથી ઘેરાયેલી હોય, જૂનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય, ભાગ બટવાર થયા પછી રસ્તો રહ્યો ના હોય. આવી જમીનને કાયદામાં રસ્તા વગરની જમીન અથવા લેન્ડ લોકેડ લેન્ડ કહેવામાં આવે છે. હવે આમાં કાયદો શું કહે તો કે ભારતીય કાયદા મુજબ કોઈ પણ જમીન માલિકને પોતાની જમીન પર જવાનો હક છે. જો રસ્તો ના હોય તો પાડોશી ખેતરમાંથી રસ્તો માંગી શકે. આ હકને કાયદામાં કહેવામાં આવે છે રાઇટ ઓફ વે, પસાર થવાનો અધિકાર. હવે રસ્તો મેળવવાના 3 કાયદેસર ઉપાય છે. પહેલો ઉપાય છે આપસી સમજૂતીથી સૌથી સારો ઉપાય. સૌપ્રથમ કરો કે પાડોશી ખેડૂત પાસે તમે શાંતિથી વાત કરો. જૂનો રસ્તો હોય તો તેનો ઉલ્લેખ કરો. માપસર ઓછામાં ઓછો રસ્તો માંગો. ઘણીવાર વાતચીતથી જ સમસ્યા તમારી ઉકેલ જાય છે અને કોર્ટ કચેરી તમારે જવાના ધક્કા ટળી જતા હોય છે. પછી બીજો રસ્તો છે મહેસૂલી અધિકારી પાસે અરજી. જો સામેવાળો વ્યક્તિ રસ્તો આપવા તૈયાર ના થાય તો કાયદેસર તમે પગલું લ્યો. તમે અરજી કરી શકો મામલતદાર પાસે કચેરીમાં, તલાટી કચેરીમાં. અરજીમાં લખવું કે મારી જમીન આ સર્વે નંબર છે, જમીન પર જવાનો કોઈ રસ્તો નથી, પાડોશી જમીનમાંથી પસાર થવા નથી દેતો અને મને રસ્તો અપાવો. એમાં તમારે હાથ બારનો ઉતારો જોડવો, નકશો જોડવો, જૂના દસ્તાવેજ હોય તો તમારે એમાં જોડી શકો. પછી ત્રીજા નંબરમાં મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ કેસ. મામલતદાર કોર્ટ એક્ટ 1906 આ કાયદા મુજબ મામલતદાર તમને રસ્તો આપવાનો અધિકાર આપી શકે. પંચનામું તૈયાર થાય, સ્થળ તપાસ કરવા આવે અને કાયદેસર રસ્તો એનો તમને નક્કી કરી દે. રસ્તો એવો નક્કી થાય કે ઓછામાં ઓછું નુકસાન થાય અને સીધો અને વ્યાજબી પણ હોઈ શકે છે. હવે સામેવાળો વ્યક્તિ જો રસ્તો રોકે તો શું કરવું? જો કોઈ ખેડૂત રસ્તો ખોદી નાખે, વાડ બાંધી દે અથવા જબરદસ્તી રોકે તો તમે કરી શકો લેખિત ફરિયાદ કરી શકો, મામલતદારનો હુકમ તમારે લઈ શકો અને જરૂર પડે તો તમે પોલીસની પણ મદદ લઈ શકો. કાયદો તમારા પક્ષમાં રહે છે. રસ્તો હક છે, દાન નથી. જરૂરિયાત મુજબનો રસ્તો મળે, આખું ખેતર ના મળે, માત્ર પસાર થવાનો તમને રસ્તો મળે. હવે ઘણીવાર સામાન્ય ભૂલ થતી હોય કે જાતે રસ્તો ખોલી નાખવો, પછી ઝઘડો કરવો અને પછી તમારે ખોટી પહોળાઈ માંગવી. હંમેશા કાયદા પ્રમાણે તમે ચાલ્યો તો તમને આગળ જતા સારું રહેશે, નકર તમને નુકસાન ભોગવવું પડશે. જો તમારી જમીન રસ્તા વગરની છે, ઉપયોગમાં લઈ શકાતી નથી, ખેતી કરવી મુશ્કેલ છે તો ડરશો નહીં. કાયદેસર રસ્તો મળે છે. યોગ્ય અરજી કરો અને પુરાવા સાચવી રાખો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને કોઈ પણ મિત્રોને આવા પ્રશ્ન થતા હોય તો એને શેર કરો, જેથી એને પણ માહિતીની જાણકારી થાય. અને આવા જમીન કાયદા વિષયક વિડીયો માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન, વંદે માતરમ.